વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય હિન્દી, જેમાં પાઠ નંબર 6 ડૉક્ટર વિક્રમ સારાભાઈ. આ પાઠમાં આપણે અગાઉના વિડીયોમાં થોડુંક જોયેલું હતું. ડૉક્ટર વિક્રમ સારાભાઈને બાળપણની વાતો, એમના માતા પિતાનું નામ, એમનો જન્મ, એમના લગ્ન કોની સાથે થયા, એ બધા વિશે આપણે વાત કરેલી હતી. હવે આપણે આગળ જોઈએ. તેઓએ મૃણાલિની સ્વામીનાથન સાથે ઈસવીસન 1942 लग्न કર્યા. ત્યારબાદ उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाली रहस्यमयी कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1947 में PhD की उपाधि हासिल की. એટલે કે उन्होंने તેમણે अंतरिक्ष की गहराइयों એટલે કે અંતરિક્ષની અવકાશની ઊંડાઈઓમાંથી, ગહેરાઈ એટલે ઊંડું, અવકાશમાંથી આને વાલી રહસ્યમયી કોસ્મિક કિરણ એટલે કે આવવાવાળી બ્રહ્માંડીય કિરણો, એના ઉપર અનુસંધાન એટલે ખોજ, સંશોધન, એટલે બ્રહ્માંડમાંથી જે કિરણો આવતા હતા એમાંથી એણે સંશોધન કર્યું, અનુસંધાન કર્યું. કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય એટલે કે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી ઈસવીસન 1947 PhDની પદવી, ઉપાધિ એટલે પદવી અથવા ડિગ્રી હાસિલ કી એટલે કે પ્રાપ્ત કરી. PhDની ડિગ્રી તમને ત્યારે જ મળે કે જ્યારે તમે કોઈ શોધખોળ કરો. કોઈ પણ ક્ષેત્રમાં PhD કરવું હોય તો એ ક્ષેત્રમાં તમારે કંઈક નવું શોધવું પડે, સંશોધન કરવું પડે. તો તેમણે અંતરિક્ષના ઊંડાણોમાંથી આવતા રહસ્યમય બ્રહ્માંડી કિરણો વિશે શોધખોળ કરી અને ઈસવીસન 1947 કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી PhDની પદવી પ્રાપ્ત કરી. ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है. એટલે કે બ્રહ્માંડ તથા સૌરમંડળ એટલે કે બ્રહ્માંડ તથા સૂર્યમંડળના કઈ જટિલ પ્રશ્નો એટલે કે અનેક જટિલ પ્રશ્નો જેને ઉકેલી ન શકાય તેવા અટપટાને જટિલ પ્રશ્નો કા પ્રાયોગિક હલ નિકાલને કે લીએ એટલે કે પ્રાયોગિક હલ એટલે ઉકેલ શોધવા માટેનો શ્રેય કોને જાય છે? તો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈને. બ્રહ્માંડમાં અનેક એવા પ્રશ્નો હતા કે જેનું ઉકેલ નહોતો મળતો, તો એ કોણે શોધી કાઢ્યું? ડૉક્ટર વિક્રમ સારાભાઈએ. એટલે કે બ્રહ્માંડ તથા સૌરમંડળના અનેક જટિલ પ્રશ્નોનો પ્રાયોગિક ઉકેલ શોધવાનો શ્રેય ડૉક્ટર વિક્રમ સારાભાઈને પ્રાપ્ત થયો છે. यह उन्हीं का सुझाव था. सुझाव એટલે સૂચન. આ એનો જ સૂચન હતું કે कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियाँ सर्वाधिक उपयुक्त व अनुकूल होगी. એનું જ સૂચન હતું કે બ્રહ્માંડના કિરણો, બરાબર, કોસ્મિક કિરણો એટલે કે બ્રહ્માંડી કિરણો, બ્રહ્માંડમાંથી જે કિરણો આવે છે તેના પર પ્રયોગ કરવા માટે હિમાલય કી ઊંચી ચોટિયા એટલે કે ઊંચા શિખરો, હિમાલયના ઊંચા શિખરો સર્વાધિક એટલે કે સૌથી વધુ ઉપયોગી અને અનુકૂળ રહેશે. એનું જ સૂચન હતું કે બ્રહ્માંડના કિરણો પર પ્રયોગ કરવા માટે હિમાલયના ઊંચા શિખરો સૌથી વધુ ઉપયોગી અને અનુકૂળ રહેશે. એટલે કે જો આપણે બ્રહ્માંડના કિરણોનું સંશોધન કરવું હોય તો હિમાલયના ઊંચા શિખરો છે તેના પર કરવું જોઈએ. इसलिए भारत सरकार ने गुलमर्ग के वैज्ञानिक उपकरणों से लेस एक प्रयोगशाला स्थापित की. એટલે કે ઇસીલિए એટલે કે એટલા માટે જ ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ એટલે કે વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ એવી એક પ્રયોગશાળાની સ્થાપના કરી. ભારત સરકારે ગુલમર્ગ જે હિમાલયમાં ઉપર આવેલું છે તે ગુલમર્ગ ઉપર જ प्रयोगशाला स्थापी कि जेमा संशोधन करवा माटेना बधा ज साधनों होय. डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई. एटले के डॉक्टर विक्रम साराभाईना व्यक्तिगत प्रयत्नों ने लीधे, निजी प्रयासों एटले के व्यक्तिगत प्रयत्नों ने लीधे ईस्वीसन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला एटले के
ભૌતિક સંશોધન કરવા માટેની પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી? તો કે અમદાવાદમાં. ભૌતિક અનુસંધાનની સ્થાપના ક્યાં કરવામાં આવી? અમદાવાદમાં. ક્યારે? 1947માં. जिससे वह आ जन्म संबंध रहे, એટલે કે जिससे એટલે કે આ પ્રયોગશાળાથી જે એને સ્થાપના કરાવેલી હતી અમદાવાદમાં, આ જન્મ એટલે કે જીવનભર, તો તેઓ એ પ્રયોગશાળા સાથે જીવનભર સંબંધમાં રહે એટલે કે જોડાયેલા રહ્યા. આ प्रयोगशाला साथ तेओ जीवन भर जोड़ाएला रहा. साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी. એટલે કે સાથે જ उन्होंने देशમાં એટલે કે તેમણે દેશમાં વસ્ત્ર ઉદ્યોગ એટલે કે કાપડ ઉદ્યોગ, બરાબર, वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के वस्त्र उद्योग में एक टेक्नोलॉजी समस्याओं निराकरण लावा माटे उद्देश्य एटले हेतु एटले के देश में वस्त्र उद्योग की टेक्निकल समस्याओं निराकरण करवाना उद्देश्य थी अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्री रिसर्च एसोसिएशन की आधारशिला रखी. एटले के अमदावाद में ज टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन पायो नाख्यो, आधारशिला रखी એટલે કે પાયો ના. भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा भौतिकी और खगोल पर वह कार्य करते रहे. એટલે કે ભૌતિકી અનુસંધાન પ્રયોગશાળા જે ગુલમર્ગમાં સ્થાપેલી હતી તેમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તે પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્ય, ગ્રહ, તારા અને પ્લાઝમા ભૌતિક અને ખગોળ પર તેઓ કાર્ય કરતા રહ્યા. सन 1961 में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए. એટલે કે ઈસવીસન 1961 તેમને પરમાણુ ઉર્જા આયોગના સભ્ય બનાવવામાં આવ્યા. સદસ્ય એટલે સભ્ય. परमाणु ऊर्जा आयोग एवं संस्थाना सभ्य बनावेला हता. डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया. એટલે કે ડૉક્ટર ભાભા છે, ડૉક્ટર હોમી ભાભા એ પરમાણુ ઉર્જા આયોગના સભ્ય હતા અને એણે શોધખોળ કરેલી હતી, પણ એનું મૃત્યુ થઈ ગયું. એટલે કહે છે કે ડૉક્ટર હોમી ભાભાના મૃત્યુ પશ્ચાત એટલે પછી પરમાણુ ઉર્જા સંસ્થાની બધી જ જવાબદારી યુવા વૈજ્ઞાનિક એટલે કે યુવાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈના કંધો પર એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ પર આવી ગઈ. બધી જ જવાબદારી કોણે લીધી? ડૉક્ટર વિક્રમ साराभाई. उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया. એટલે કે તેઓએ ભારતીય अनुसंधान કેન્દ્રનું ગઠન કર્યું. डॉक्टर विक्रम साराभाई इसके पहले अध्यक्ष बने. बराबर, भारतीय अनुसंधान केंद्रનું જે રચના કરવામાં આવેલી તેમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તેના પ્રથમ અધ્યક્ષ બન્યા. यह उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है. अगुवाई એટલે આગેવાની, કોઈ પણ કામ હોય એમાં આગેવાન રહેવાનું. અને અથક પરિશ્રમ એટલે સતત પરિશ્રમ કર, થાક્યા વગરનો પરિશ્રમ, મહેનત કરવી. તો આ એને અધ્યક્ષ બનાવવામાં આવ્યા તે તેમની આગેવાની અને સતત પરિશ્રમના લીધે જ શક્ય બન્યું कि भारत में दूरसंचार, दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे हैं. तो के आज डॉक्टर विक्रम साराभाईए આગેવાની અને સતત પરિશ્રમ કર્યો હતો તેના લીધે જ ભારતમાં દૂરસંચાર એટલે કે ટેલિફોન, આપણે મોબાઈલની સુવિધા છે તે, દૂરદર્શન એટલે કે ટીવી અને મોસમ વિજ્ઞાન માટે મોકલેલા પ્રક્ષેપિત અનેક ઉપગ્રહ એટલે કે જે મોકલેલા ઉપગ્રહો છે તે અંતરિક્ષમાં એટલે કે અવકાશમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા એટલે કે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.
એ ડૉક્ટર વિક્રમ સારાભાઈના પરિશ્રમના લીધે જ શક્ય બન્યું છે. આપણે જે કંઈ ટીવી, મોબાઈલ એ જોઈ રહ્યા છીએ અને એના ઉપગ્રહો સફળતાપૂર્વક અંતરિક્ષમાં કામ કરી રહ્યા છે, તો એ માત્ર ડૉક્ટર વિક્રમ સારાભાઈના લીધે જ. डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया. એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ अपना संपूर्ण जीवन એટલે કે પોતાનું સંપૂર્ણ જીવન ભારત તથા વિજ્ઞાન કે સમગ્ર વિકાસ કે लिए એટલે કે ભારત અને વિજ્ઞાનના સમગ્ર વિકાસ માટે સમર્પિત કરી દીધું હતું. એણે પોતાનું જીવન વિજ્ઞાન અને ભારત માટે જ સમર્પિત કર્યું હતું. भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए. એટલે કે ભારત કે વિકાસમાં એટલે કે ભારતના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન એટલે કે સારામાં સારું અને શ્રેષ્ઠ યોગદાન આપવા માટે ઉन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए. એટલે કે ભારતના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે તેઓને કેટલાય આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત થયા છે. सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार એટલે કે ઈસવીસન 1962 में તેમને डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1966 में पद्म भूषण तथा सन 1972 में मरणोत्तर पद्म विभूषण जैसे अलंकरणों से नवाजा गया. એટલે કે सन 1966 में पद्म भूषण तथा ઈસવીસન 1972 में मरणोत्तर पद्म विभूषण થી સન્માનિત કરવામાં આવેલા હતા. નવાજા ગયા એટલે કે સન્માનિત કરવું. निशस्त्रीकरण से संबंधित कई महत्वपूर्ण अंतर्राष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे. એટલે કે નિશસ્ત્રીકરણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે રહ્યા છે. डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे. एक संस्थाનું નામ છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક યુનિયન. તેઓના સભ્ય ત્યારે ક્યારે રહ્યા હતા? 1966માં. એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઈસવીસન 1966માં ઇન્ટરનેશનલ કાउंसिल ऑफ साइंटिफिक यूनियनના સભ્ય બન્યા. सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के विज्ञान विभाग के अध्यक्ष बने અને सन 1968 में संयुक्त राष्ट्र संघ में યુનેસ્કોના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બન્યા. યુનેસ્કોમાં વિજ્ઞાનનો વિભાગ હતો, તેમાં અધ્યક્ષ તરીકે પણ 1968માં તેઓ રહી ચૂક્યા છે. ઉન્हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया. એટલે કે તેમને ઇન્ડિયન જીઓલોજિકલ યુનિયનના પ્રમુખ બનાવવામાં આવ્યા. डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतर्राष्ट्रीय अणु मंच के 14वीं परिषद के प्रमुख बने. એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઈસવીસન 1970 માં વિયેના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુ મંચની 14મી પરિષદના પ્રમુખ બન્યા. શાંતિ આંતરરાષ્ટ્રીય અણુ મંચની 14મી પરિષદના પ્રમુખ બન્યા હતા. सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष बनाए गए. એટલે કે ઈસવીસન 1971માં તેમને સંયુક્ત રાષ્ટ્ર સંઘ પરિષદના ઉપાધ્યક્ષ અને પછીથી વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 1968માં તેમને રાષ્ટ્રસંઘમાં યુનેસ્કોના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બનાવ્યા હતા અને 1971માં તેને ઉપાધ્યક્ષ અને વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા. वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे. એટલે કે તેઓ ફક્ત सर्वश्रेष्ठ वैज्ञानिक ज नहोता, परंतु बल्कि व्यस्तताओं के बावजूद कला, शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे. परंतु काम में व्यस्त रहवा छतां पण कला, शिक्षण तथा समाज माटे पूरतो समय काढी लेता हता. એટલે એ વૈજ્ઞાનિક તો હતા જ, પણ એની સાથે સાથે આ બધા માટે પણ સમય કાઢતા હતા. उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्थान की स्थापना हुई. એટલે કે તેમના જ પ્રયત્નોથી અહેમદાબાદ એટલે કે અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને નહેરુ વિકાસ સંસ્થાનની સ્થાપના
થઈ. આ બંને સંસ્થાની સ્થાપના માત્ર ડૉક્ટર વિક્રમ સારાભાઈના પ્રયત્નોને લીધે અમદાવાદમાં स्थापना કરવામાં આવી. यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे. એટલે કે અમદાવાદમાં તેણે જે સંસ્થા સ્થાપી હતી ત્યાં તેઓ જનસામાન્ય એટલે કે સામાન્ય માણસની વિજ્ઞાન કે પ્રતિ રુચિ એટલે રસ, તો વિજ્ઞાન પ્રત્યે રસ જાગૃત કરવા માટેના પ્રયત્નો કરતા રહ્યા. એટલે કે સામાન્ય માણસના મનમાં પણ विज्ञान प्रत्ये रस जागे एवा ये कामों करता था. डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम के लॉन्चिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था. એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈને ત્રિવેન્દ્રમના લોન્ચિંગ સ્ટેશન થુમ્બામાં કાર્યનું નિરીક્ષણ કરવા માટે ભેજા ગયા હતા, એટલે કે મોકલવામાં આવ્યા હતા. વહાં વહ એક હોટલ में ठहरे हुए थे. હોટલ મેં ઠહેરે હોએ થે એટલે રોકાયા હતા, એટલે કે ત્યાં તેઓ હોટલમાં રોકાયા હતા. યહીં હૃદય કી ગતિ રૂકને સે ઉનકી મૃત્યુ હો ગઈ. એટલે કે અહીં જ હૃદયની ગતિ થંભી જતા, એટલે કે હૃદય બંધ પડી જતાં તેઓનું મૃત્યુ થયું. વહ 21 ડિસેમ્બર સન 1971 की કાલી તારીખ થી. એટલે કે તે 21 ડિસેમ્બર ઈસવીસન 1971નો કાળો દિવસ હતો. આ તમને પ્રશ્ન પૂછાશે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈનું મૃત્યુ ક્યારે થયું, તો કે 21 ડિસેમ્બર 1971ના રોજ. उनके निधन से विज्ञान में नित्य नए आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया. એટલે કે તેઓના મૃત્યુથી વિજ્ઞાનને નિત એટલે દરરોજ નવા ક્ષેત્રોને જોડનારું એક જીવન ચક્ર સદા એટલે હંમેશા માટે અટકી ગયું. રૂક ગયા એટલે અટકી ગયું. નિધન એટલે અવસાન, મૃત્યુ. તેઓના મૃત્યુથી વિજ્ઞાનમાં નિત્ય નવા ક્ષેત્રોને જોડનારું એક જીવન ચક્ર હંમેશને માટે અટકી ગયું. એસી મહાન પ્રતિભા કો શત નમન. એટલે કે આવી મહાન પ્રતિભાને શત નમન, આવા મહાન માણસને શત નમસ્કાર, વંદન. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો સાથે તમને જે PDF મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે.